હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નૃત્ય ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 1 ડિગ્રીમાં છે એ લોકોને એક અગત્યનો સર્ક્યુલર છે, એની આપણે વાત કરવાના છીએ તમારા એક્ઝામ પેટર્ન માટેની. અને હા, જો સેમેસ્ટર 1 ના દરેક કોર્સમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો જોડાઈ શકો છો. દરેક કોર્સની લિંક બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ડિસેમ્બર મહિનાથી આપણે લાઈવ સેશન ચાલુ કરી રહ્યા છીએ. લાઈવ પણ છે, રેકોર્ડેડ પણ છે, પ્રીવિયસ પેપર સોલ્યુશન પણ છે, લેક્ચર નોટ્સ પણ છે, સેપરેટ ડાઉટ સોલ્વિંગ સેશન પણ છે. તો દરેક કોર્સની લિંક નીચે અવેલેબલ છે. બીએમઈ, બીડબલ્યુ, મેથ્સ, ઈજીડી, પીપીએસ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, બેઝિક સિવિલ એન્જિનિયરિંગ, દરેક કોર્સની લિંક નીચે અવેલેબલ છે. જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. રાઈટ. હવે તમારે જે સબ્જેક્ટ આવે છે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, જે લોકોને કદાચ ફર્સ્ટ સેમેસ્ટરમાં આવશે, અમુક લોકોને સેમેસ્ટર 2 ની અંદર આવશે. તો પહેલા શું હતું, 70 માર્ક્સની એમસીક્યુ થિયરી એક્ઝામ હતી અને 30 માર્ક્સ તમારા મિડ સેમના હતા. તમારી મિડ સેમેસ્ટર એક્ઝામ પતી ગઈ હશે તો મિડ સેમેસ્ટર એક્ઝામના 30 માર્ક્સ અને જે જીટીયુ ની એક્ઝામ આવશે એના 70 માર્ક્સ, 70 માર્ક્સ, રાઈટ. અને જોડે પ્રેક્ટિકલ વાયવા પણ હતા, એ બી ઇન્ટરનલ ને એક્સટર્નલ. એટલે ઇન્ટરનલ તમારી ફેકલ્ટી જે વાયવા લે એ, અને એક્સટર્નલ વાયવા મતલબ કે બીજી કોલેજની ફેકલ્ટી તમારી કોલેજમાં આવીને વાયવા લે, એને કહેવાય એક્સટર્નલ વાયવા. હવે એમાં ચેન્જ જે થયો છે, રિવાઇઝ એક્ઝામિનેશન સ્કીમ જે થઈ છે, એમાં 70 માર્ક્સ તમારી એક્ઝામનો તો છે જ, 30 માર્ક્સ તમારી જે મિડ સેમેસ્ટર છે એના પર છે. બટ જે વાયવા હતા પ્રેક્ટિકલ માર્ક્સ ઇન્ટરનલ અને એક્સટર્નલ એ 0 થઈ ગયા છે. મતલબ કે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ જે તમારો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર ઇન્ટરનલ વાયવા કે એક્સટર્નલ વાયવા નહીં થાય. માત્ર ને માત્ર 30 માર્ક્સની તમારી મિડ સેમેસ્ટરની જે એક્ઝામ લેવાય અને 100 માર્ક્સ જે તમારા 70 માર્ક્સ જે તમારા જીટીયુમાં લેવાશે, જે 2 જાન્યુઆરીથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે, એના 70 માર્ક્સ, એ બંને મળીને 100 માર્ક્સ માટે તમારું એમાં ગ્રેડ પડશે. અને ગ્રેડિંગ સિસ્ટમ કેવી હોય છે? AA, AB, બરાબર છે, BB, BC, CC, CD, DD, એવી રીતે ગ્રેડિંગ સિસ્ટમ હોય છે. તો તમારે આ જે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ સબ્જેક્ટ જે છે એમાં જે ગ્રેડ પડશે એ મિડ સેમેસ્ટર અને જીટીયુની જે 70 માર્ક્સની એક્ઝામ છે એ બંને મળીને પડશે. વાયવા અહીંયા આગળ લેવાનો નથી, ના ઇન્ટરનલ ના એક્સટર્નલ. આ એક ચેન્જ છે જે તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનો છે. એનો મતલબ કે આ સબ્જેક્ટમાં સબમિશન પણ નહીં હોય. કોલેજમાં એકવાર તપાસ કરી લેજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.